મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડ અંગે ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે તોડ્યું મૌન। લુણાવાડામાં ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે માંગ કરી કે રોકાણકારોને તેમના પૈસા પરત મળે એ દિશામાં કામ થવું જોઈએ। અલ્પેશ ઠાકોરે દાવો કર્યો કે આવા કૌભાંડીઓને કોઈ રાજનેતા છાવરતા હોય તેવું હું નથી માનતો। સેલ્ફી પડાવ્યા બાદ જો કોઈ વ્યક્તિ ગુનો કરે તો એમાં અમે દોષિત નથી। અલ્પેશ ઠાકોરે સ્વીકાર્યું કે એક્કા ડબલની સ્કીમ અમે જ્યારે નાના હતા ત્યારથી ચાલી આવે છે, પરંતુ આવી લાલચથી દૂર રહેવું જોઈએ। આવી જે કોઈ બાબત છે એમાં રાજ્ય સરકાર આગળ આવે, આમાં રાજ્ય સરકાર તરફથી તો કામ થઈ જ રહ્યું છે, સીઆઈડી તપાસ કરી રહી છે, પણ આ લોકોના વળતર માટે કોઈ ચોક્કસ નક્કર કાર્યવાહી થાય, નહીંતર બચારા પૈસા જે લોકોના ગયા છે એમનું શું આ, એટલે એમના પૈસા પણ એ લોકોને વળતર મળે, એમના પૈસા જે રોક્યા છે પાછા મળે, એના માટે પણ ચોક્કસ દિશામાં આગળ વધવું પડે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડ અંગે ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે તોડ્યું મૌન। લુણાવાડામાં ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે માંગ કરી કે રોકાણકારોને તેમના પૈસા પરત મળે એ દિશામાં કામ થવું જોઈએ। અલ્પેશ ઠાકોરે દાવો કર્યો કે આવા કૌભાંડીઓને કોઈ રાજનેતા છાવરતા હોય તેવું હું નથી માનતો। સેલ્ફી પડાવ્યા બાદ જો કોઈ વ્યક્તિ ગુનો કરે તો એમાં અમે દોષિત નથી। અલ્પેશ ઠાકોરે સ્વીકાર્યું કે એક્કા ડબલની સ્કીમ અમે જ્યારે નાના હતા ત્યારથી ચાલી આવે છે, પરંતુ આવી લાલચથી દૂર રહેવું જોઈએ।